गाइस गुडी किचन में आपનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ભીંડા બટેકાનું શાક। 250 ગ્રામ ભીંડા લઈ લીધા છે અને બે મોટા બટેકા લઈ લીધા છે ધોઈ। તો આજે આપણે બનાવશું ભીંડા બટેકાનું શાક। એના માટે લોયું ગેસ ઉપર મૂકી દીધું છે ગરમ કરવા અને આપણે અંદર તેલ નાખશું। 6 પાવડા જેવું નાખવું પડશે, ભીંડાના શાકમાં તેલ વધારે હોય એટલે। कारण के आमा पानी ना होय ने એટલે તેલમાં જ બનાવવાનું હોય ને એટલે આપણે તેલ થોડું વધારે નાખવું પડે આમાં। અને થોડું તેલ ગરમ થાય એટલે આપણે બટેકા અંદર તળવા મૂકી દઈશું। તેલ ગરમ થોડું થઈ ગયું છે અને આપણે બટેકા અંદર એડ કરી દઈશું તળવા માટે। આને પછી આમ તરમ ધીમા તાપે રાખવા પડે, નકર દાજી જાય કે બળી જાય, કાળા પડી જાય। તો એને ધીમે ધીમે આપણે ચેડવવાના છે તેલમાં। તો આપણે ગેસ ધીમો જ રાખ્યો છે અને ધીમા ધીમા ચેડવવાના છે બટેકાને। जो अपना तेल में बटेका सरस मजाना चढ़ी गया है और अपने भींडा अंदर एड कर दीशू और भींडा ने कड़ीक आप तरवा दीशू। हलाई हलाई करवा चिकास ना उड़े त्या सुधी भींडा भींडा एड कर दीशू और अंदर बटेका साथ आप हलाई हलाई करवाना, चिकास ना उड़े त्या सुधी भींडा पछी अपने मसाला करवाना। जो अपना भींडा सरस मजानी चिकास उड़ी जाए छे अने बटेका सरस मजाना तरी गया है। अपने हवे मसाला करी लेशुं। अंदर अर्धी चमची जो मीठू, थोड़ुं लसण, आदू और मरचानी अपने पेस्ट बनावेली छे एमांथी आपणे 1 चमची जो पेस्ट नाखशुं अंदर, चमची जेवी एक। जो हलावता जઈએ हारे हारे એટલે દાજી ના જાય નીચે શાક આપણું। 1.5 चमची જેવું આપણે લાલ મરચું નાખવાનું છે અને અડધી ચમચી જેવી હળદર અને 1 ચમચી જેવું ધાણા જીરું બધું આપણે મિક્સ કરી લઈએ સરસ રીતે। જો આપણે ગેસ ધીમો કરી નાખવાનો અને ધીમે ધીમે સરસ મજાનું આપણે હલાવી લઈએ। મિક્સ બધું થઈ જાય સરસ મજાનું, ભીંડા બટેકા મસાલા બધું। जो आपणुं शाक रेडी थई जवाय तो तेल छूटું पड़ी गयुं छे मजानुं અને जो चिक्का से उड़ी गई भींडानी, बटेका भींडा मिक्स मसाला सरस मजाना थई गया। लो जो आपणुं शाक रेडी थई गयुं छे भींडा बटेकानुं सरस मजानुं। चलो गाइस, भींडा बटेकानुं शाक जमवा, शाक आपणुं रेडी छे।